હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે। હું છું શ્રેયસ પડિયાદરા। આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ વિષયમાં। હવે આજે આપણે શીખવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। હવે એનો પાર્ટ 5 પાંચમો ભાગ પહોંચી ગયા છે, છેલ્લો ભાગ આવી ગયો છે। અત્યાર સુધી આપણે એમાં કયા ફેરફાર થાય છે એ જોયું હતું, વાક્ય પ્રમાણે કયા ફેરફાર થાય છે એ જોયું હતું। ત્યારબાદ હવે આપણે આ પાર્ટ 5 માં જોવાની છે એની એક્સરસાઇઝ કે એના એક્ઝામ્પલ જોવાના છે। હવે તમને ડાયલોગ આપેલો હોય છે, પરીક્ષામાં આપણને ડાયલોગ પૂછાય છે અને ડાયલોગને આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાનો હોય છે। તો એ ડાયલોગને ઇનડાયરેક્ટમાં કઈ રીતે ચેન્જ કરવો એ આપણે અહીંયા શીખીશું। કારણ કે જો વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણમાં તમારે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ટોપિક નવો છે, એ છેક સુધી તમારે આવવાનો છે, એક તમે અહીંયા ધ્યાન આપીને શીખી લેવાનું છે આપણે। તો જો મિત્રો આપણે જોઈએ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે બેઝિક એવો ખ્યાલ મેળવેલો હતો કે ડાયરેક્ટ એટલે કે સીધું। શું થાય? સીધું। ડાયરેક્ટ એટલે કે સીધી વાતચીત જે થઈ રહી છે એ। અને પછી બીજું એક શબ્દ છે ઇનડાયરેક્ટ, એટલે કે આડકતરી રીતે કે આડાવળું વાયા થઈને જે વાતચીત થાય છે એને કહેવાય છે ઇનડાયરેક્ટ। હવે આ મારી અને તમારી વચ્ચે જે વાતચીત થાય એને શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચ। હવે આપણી બંને વચ્ચેની વાતચીત છે એ તમે ઘરે જઈને બીજાની સામે રજૂઆત કરો છો તો એ શું થયું? ઇનડાયરેક્ટ। આપણી બંનેની વાતચીત તમે બીજાની સામે રજૂઆત કરી છે તો એ ઇનડાયરેક્ટ છે। અને સ્પીચ એવો શબ્દ વાપરેલો છે, સ્પીચ એટલે કે વાતચીત છે એવું દર્શાવે છે। શું દર્શાવે છે? વાતચીત છે એવું દર્શાવે છે। હવે આપણે પાર્ટ 5 પહોંચી ગયા છે એટલે આ બેઝિક ખ્યાલ તો આપણને ખબર જ હશે। આગળના પાર્ટમાં આપણે આ બેઝિક ખ્યાલ જોયેલો છે કે કઈ રીતે ડાયરેક્ટ થાય છે, કઈ રીતે ઇનડાયરેક્ટ થાય છે। એ પહેલો પાર્ટ છે એમાં ડિટેલમાં સમજણ આપેલી છે। હવે જોઈએ છે પાર્ટ 5 માં આપણે જોવાની છે એક્સરસાઇઝ। હવે એક્સરસાઇઝ જોઈએ છે એમાં તમને આવી રીતે ડાયલોગ આપેલા હશે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એમાં તમને શું કીધું? એ ડાયલોગ આપેલા હોય તમને એમ કીધું કે આ ડાયલોગ છે એ ડાયલોગને તમારે ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરવાના છે કે ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે। હવે ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે એવી વાતચીત મળી છે, એ ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે એવું કીધું છે। કઈ રીતે ફેરવવા? તો સૌપ્રથમ ગભરાવાની કઈ જરૂર નથી। આપણે જે વાક્યો જોયા છે 4 પ્રકારના કે વિધાન છે, પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ છે કે ઉદ્ગાર છે, એ વિધાન વાક્યો એ વાક્યો પ્રમાણે આપણે ફેરફાર કરવાનો છે। તો જોઈએ મિત્રો કઈ રીતે ફેરફાર થશે। સૌપ્રથમ તો તમારે નક્કી કરવાનું છે કે આ બંને વાતચીત થાય છે, બે વ્યક્તિ વચ્ચેની અથવા તો બે કરતા વધારે વ્યક્તિ વચ્ચેની વાતચીત છે, તો એમાં બોલનાર કોણ છે, સાંભળનાર કોણ છે એ તમારે નક્કી કરી લેવાનું છે। સૌપ્રથમ આપણે જોઈએ ને તો અહીંયા જો તમને કીધું છે ટીચર અને સ્ટુડન્ટ એ બંને વચ્ચે વાતચીત થાય છે। પહેલું વાક્ય ટીચર બોલે છે, બીજું વાક્ય સ્ટુડન્ટ બોલે છે અને ત્રીજું વાક્ય ફરી પાછા ટીચર બોલે છે। તો હવે આ સંવાદ છે, આ ડાયલોગ છે એ કોની કોની વચ્ચે થયેલો છે? ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે થયેલો છે। તો એ ડાયલોગને હવે આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ। તો જોઈએ મિત્રો અહીં ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે વાતચીત થયેલી છે, એ ડાયલોગને આપણે ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરવાનો છે। તો કઈ રીતે થશે? સૌપ્રથમ વાક્ય બોલનાર કોણ છે? ટીચર, તો સાંભળનાર કોણ થશે? સ્ટુડન્ટ। બીજું વાક્ય સ્ટુડન્ટ બોલે છે તો સાંભળનાર કોણ થશે? ટીચર। ત્રીજું વાક્ય ટીચર તો સાંભળનાર કોણ? સ્ટુડન્ટ। ખ્યાલ આવી ગયો કોણ બોલનાર છે, કોણ સાંભળનાર છે। ત્યારબાદ નક્કી કરવાનું છે વિધાન કયું છે, પ્રશ્નાર્થ છે કે આજ્ઞાર્થ છે કે વિધાન છે એ નક્કી કરવાનું। એ આપણે નિશાની પરથી જોઈએ છીએ। પ્રશ્ન ચિહ્ન નિશાન એટલે પ્રશ્નાર્થ વાક્ય થયું। અહીંયા કર્તાથી શરૂઆત થઈ અને છેલ્લે પૂર્ણ વિરામ આવે છે કે આપણો જે પૂર્ણ વિરામ આવે છે તો આપણે ફૂલ સ્ટોપ આવે છે સમજી જવાનું, કર્તાથી શરૂઆત થઈ છે તો વિધાન વાક્ય છે, જો પ્લીઝ ક્રિયાપદથી શરૂઆત થઈ છે અને છેલ્લે ફૂલ સ્ટોપ આવે છે તો એ છે આજ્ઞાર્થ વાક્ય। હવે એના ફેરફાર કઈ રીતે થાય એ આપણે આગળ જોયેલું છે। પહેલું તો વાક્યમાં ફેરફાર કેટલા થશે? તો 5 ફેરફાર થાય। એક તો રિપોર્ટિંગ વર્બ આવે, બીજું આવે સંયોજક, ત્રીજું આવશે સર્વનામ અને ચોથું આવશે કાળ પરિવર્તન। ત્રીજું આવશે સર્વનામ, ચોથું આવશે કાળ પરિવર્તન અને પાંચમું આવશે નિશ્ચિત શબ્દ। આટલા ફેરફાર થાય। રિપોર્ટિંગ વર્બ એડ થશે, સંયોજક આવતું હશે, ત્યારબાદ તમારે સર્વનામ
કાળ પરિવર્તન અને નિશ્ચિત શબ્દ, આ 5 ફેરફાર આપણે કરવાના હોય છે. તો પહેલું આપણે જોઈએ વાક્ય કયા પ્રકારનું. પહેલું વાક્ય છે વોટ ઇઝ યોર નેમ. ટીચર બોલે છે વોટ ઇઝ યોર નેમ. કોને કહે છે? સ્ટુડન્ટ. બોલનાર ટીચર, સાંભળનાર સ્ટુડન્ટ. તો એ બંને વચ્ચે રિપોર્ટિંગ વર્બ આવશે. પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો રિપોર્ટિંગ વર્બ કયું આવે છે? આસ્કડ આવે છે. શું આવે છે? આસ્કડ. તો અહીંયા મુકાય ટીચર આસ્કડ. કોને પૂછે છે? સ્ટુડન્ટને. એટલે અહીંયા આવશે સ્ટુડન્ટ. ટીચર આસ્કડ સ્ટુડન્ટ. હવે મૂકવાનું છે સંયોજક. તો પ્રશ્નાર્થ વાક્યમાં યાદ રાખવાનું કે સંયોજક 2 પ્રકારે આવે. જો WH ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે WH શબ્દ પોતે, અને જો યસનો ક્વેશ્ચન હોય તો સંયોજક તરીકે ઇફ. તો અહીંયા આપણે આવે છે કયો છે? WH. તો WH શબ્દ પોતે શું બની જશે? સંયોજક. તો અહીંયા સંયોજક શું આવશે? વોટ. ત્યારબાદ પ્રશ્ન વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું. શું કરવાનું છે? પ્રશ્ન વાક્ય છે અને વિધાન વાક્ય. ઇઝ યોર નેમ છે તેનું વિધાન વાક્ય શું થાય? યોર નેમ ઇઝ. આ થયું તમારું વિધાન વાક્ય. કરતા, ત્યારબાદ ટુ બી નું રૂપ. પ્રશ્નાર્થ વાક્યમાં શું હશે? પહેલા ટુ બી નું રૂપ, ત્યારબાદ કરતા. આપણે એ ઉલટું કરવાનું છે. કરતા છે એને આગળ લઈ લેવાના, ટુ બી ના રૂપને પાછળ જવા દેવાના. તો એ તમારું પ્રશ્નાર્થ વાક્ય છે એ વિધાનમાં ફરી ગયું છે. હવે આપણે જો એનો ફેરફાર કરવાનો સર્વનામ. અહીંયા આપણને કીધું છે યોર નેમ. કયો પુરુષ છે? બીજો પુરુષ છે. બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. હવે આપણે આગળ જોયું તો કોષ્ટક. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષનો ફેરફાર થાય છે બોલનાર પ્રમાણે, બીજા પુરુષનો સાંભળનાર પ્રમાણે. ત્રીજા પુરુષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આપણે અહીંયા જોઈએ યોર છે, બીજો પુરુષ છે. બીજો પુરુષ છે એટલે યોર, કે એનો ફેરફાર આપણે સાંભળનાર સ્ટુડન્ટ, છોકરો છે. કેમ ખબર પડે? માય નેમ ઇઝ મેહુલ. મેહુલ છે તો છોકરો છે. છોકરો છે તો એના માટે શું વપરાશે? યોર છે ને. તો જોજો તમે અહીંયા આપણે આઈ, મી, માય, વી, અસ, અવર. આ કર્તા વિભક્તિ છે, આ કર્મ વિભક્તિ છે, આ સંબંધક વિભક્તિ છે. હવે જો આને અહીંયા યુ હશે તો એને કર્મ વિભક્તિ યુ થાય, સંબંધક વિભક્તિ યોર. હી હોય તો કર્મ વિભક્તિ હિમ, સંબંધક વિભક્તિ હિઝ. શી હોય તો કર્મ વિભક્તિ હર, સંબંધક વિભક્તિ હર. ઇટ હોય તો કર્મ વિભક્તિ ઇટ, સંબંધક વિભક્તિ ઇટ્સ. ધે હોય તો તેની કર્મ વિભક્તિ ધેમ અને સંબંધક વિભક્તિ ધેર. હવે જો અહીંયા તમને આપ્યું છે યોર, તો એનો ફેરફાર કોના પ્રમાણે? સાંભળનાર છોકરો છે તો છોકરા પ્રમાણે કરવાનો. તો યોર છે તો એની સામે શું આવે છે? છોકરા માટે હિઝ. તો અહીંયા શું લખાશે? હિઝ નેમ. યોર છે એની જગ્યાએ શું આવશે? હિઝ. તો હિઝ નેમ નું નેમ. અને એમિઝાર છે એ કાળ પરિવર્તનમાં આવશે. શેમાં આવશે? કાળ પરિવર્તનમાં. ઇઝ છે એ કાળ પરિવર્તન. ઇઝ વર્તમાન કાળ દર્શાવે છે અને શેમાં ફેરવવાનું છે? ભૂતકાળમાં ફેરવવાનું છે. શેમાં ફેરવવાનું છે? ભૂતકાળમાં. તો ભૂતકાળમાં ફેરવવાનું છે તો એમિઝાર છે એની જગ્યાએ વોઝ વેર આવે. તો ઇઝ ની જગ્યાએ શું મૂકવાનું છે? વોઝ. તો હિઝ નેમ વોઝ. અહીંયા તમારું પહેલું વાક્ય કમ્પ્લીટ થાય. કમ્પ્લીટ થાય એટલે તમારે શું મૂકી દેવાનું? ફૂલ સ્ટોપ મૂકી દેવાનું છે. શું મૂકી દેવાનું છે? ફૂલ સ્ટોપ. ત્યારબાદ બીજા વાક્યની શરૂઆત કરવાની. હવે બીજું વાક્ય કોણ બોલે છે? સ્ટુડન્ટ. કોણ સાંભળશે? ટીચર. તો અહીંયા આપણે આપશું સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટ છે એ વિધાન વાક્ય બોલે છે તો વિધાન વાક્ય માટે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ, સંયોજક ધેટ. પરંતુ ઉપર જો પ્રશ્નાર્થ વાક્ય હોય અને નીચે વિધાન વાક્ય હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ લખીએ. શું લખીએ? રિપ્લાઇડ. તો અહીંયા આવશે સ્ટુડન્ટ રિપ્લાઇડ. કોને રિપ્લાય કરે છે? ટીચરને. એટલે શું આવશે? સ્ટુડન્ટ રિપ્લાઇડ ટીચર. તો અહીંયા આવશે ટીચર. સંયોજક આવશે વિધાન વાક્ય છે એટલે ધેટ. હવે અહીંયા માય એવો શબ્દ વાપરો છે. માય છે એ પ્રથમ પુરુષ, યુ બીજો પુરુષ, હી, શી, ઇટ, તે ત્રીજો પુરુષ. માય છે એ પ્રથમ પુરુષમાં આવે. પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય, બીજા પુરુષનો સાંભળનાર પ્રમાણે, ત્રીજા પુરુષમાં કોઈ પણ ફેરફાર નહીં.
હવે પ્રથમ પુરુષનો છે તો બોલનાર પ્રમાણે બોલનાર કોણ છે? આ વાક્ય બોલે છે કોણ? સ્ટુડન્ટ, છોકરો બોલે છે. તો છોકરો છે એના માટે હી વપરાય, તો માય ની જગ્યાએ શું વપરાય? હિઝ. તો અહીંયા આવશે હિઝ. નેમ નું નેમ. એમિઝાર છે, ટુ બી નું રૂપ ઇઝ છે, તો એ વોઝ વેર થાય. શું થાય? વોઝ વેર. ભૂતકાળમાં લઈ જવાનું છે, કારણ કે આપણી વાતચીત છે એ તમે બીજે રજૂઆત કરશો ત્યારે કેવી થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. પૂર્ણ થઈ ગઈ એટલે ભૂતકાળમાં હોય તો ભૂતકાળના ટુ બી ના રૂપ મૂકવાના છે. તો અહીંયા શું આવશે? વોઝ. હિઝ નેમ વોઝ. મેહુલ નું મેહુલ. અહીંયા વાક્ય પૂરું થયું એટલે તમારે શું મૂકી દેવાનું? ફૂલ સ્ટોપ. હવે જો મિત્રો યાદ રાખવાનું છે, અહીંયા આપણે વાક્ય છે એ બધા એક સાથે પેરેગ્રાફ સ્વરૂપે લખવાના છે, અલગ અલગ લખવાના થતા નથી. ધ્યાન રાખજો મિત્રો, આ બધા છે એક સાથે લખવાના છે, અલગ અલગ લખવાના થતા નથી. એટલે વચ્ચે તમારે ક્યાંય સ્પેસ મૂકવાનું નથી, આખો પેરેગ્રાફ જ લખવાનો છે. હવે જુઓ મિત્રો, ત્રીજું વાક્ય છે ટીચર બોલે છે. ટીચર બોલે છે એવું કહે છે પ્લીઝ કમ હિયર, મહેરબાની કરીને અહીં આવો, એવું કહે છે. હવે મહેરબાની કરીને અહીં આવો એવું કીધું એટલે વિનંતી કરી હશે, કારણ કે જો પ્લીઝ શબ્દ વાપરો છે. શું વાપરું છે? પ્લીઝ. પ્લીઝ એટલે વિનંતી દર્શાવે છે. વિનંતી દર્શાવે છે તો આ આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યમાં વિનંતી માટેનો ભાવ કયો છે? રિક્વેસ્ટેડ છે. કયો છે? રિક્વેસ્ટેડ. સલાહ સૂચન હોય તો આપણે સજેસ્ટેડ કહી શકીએ છીએ. અહીંયા વિનંતી છે એટલે રિક્વેસ્ટેડ. બોલે છે કોણ? ટીચર. તો શું લખીશું? ટીચર રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરે છે? સ્ટુડન્ટને. તો ટીચર રિક્વેસ્ટેડ સ્ટુડન્ટ. હવે સંયોજક મૂકવાનું છે તો આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક ટુ અથવા તો નોટ ટુ આવે. શું આવે? ટુ અથવા તો નોટ ટુ. નકાર હોય તો નોટ ટુ, હકાર હોય તો ટુ. ખ્યાલ આવી ગયો? આ આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે તો ટુ મૂક્યું. ત્યારબાદ આ પ્લીઝ જેવા શબ્દ નીકળી જાય, કારણ કે એનો ભાવ છે એ આપણે અહીંયા દર્શાવી દીધો રિપોર્ટિંગ વર્કમાં, એટલે પ્લીઝ લખવાનું થતું નથી. ત્યારબાદ કમ હિયર છે તો ટુ, કમ નું શું થઈ જાય? ગો થઈ જાય. આ ફેરફાર કોના આધારે? નિશ્ચિત શબ્દના આધારે. કોના આધારે? નિશ્ચિત શબ્દના આધારે. અહીંયા કમ છે તો શું થશે? ગો. ત્યારબાદ હિયર છે તો એનું થશે ધેયર. શું થશે? ધેયર. એ ફેરફાર પણ કોના આધારે? નિશ્ચિત શબ્દના આધારે. તો આ થયું તમારું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ. અહીંયા તમારે ફૂલ સ્ટોપ મૂકી દેવાનો એટલે આખો પેરેગ્રાફ કમ્પ્લીટ. ત્રણ વાક્ય તમારા આવી ગયા. પહેલું વાક્ય આસ્કડ વડે, બીજું વાક્ય રિપ્લાઇડ વડે, ત્રીજું વાક્ય રિક્વેસ્ટેડ વડે. થઈ ગયું? અહીંયા તમારા ત્રણેય વાક્ય કમ્પ્લીટ થઈ જાય એટલે તમારો આખો ડાયલોગ છે એ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ થઈ ગયો છે. ખબર પડી મિત્રો? ના સમજ પડી હોય તો હજી એક એક્ઝામ્પલ કરાવું છું, એમાં તમે બરાબર ધ્યાન આપો. જો મિત્રો, બીજું એક એક્ઝામ્પલ છે. રાગિની, હાઉ આર યુ? અલ્પા કહે છે આઈ એમ ફાઇન. રાગિની, વિલ યુ કમ વિથ મી? આમાં જો રાગિની અને અલ્પા એ બંને વચ્ચે વાતચીત થઈ છે. રાગિની અને અલ્પા એ બંને વચ્ચે વાતચીત થઈ છે. હવે એ વાતચીત થઈ છે અને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાની છે. આ બેની વાતચીત આપણે સાંભળી આવ્યા છીએ ને બીજાને જઈને કહેવાનું છે. રાગિની છે એ અલ્પાને આવું કહેતી હતી, તું કેમ છે? અલ્પાએ કીધું કે હું મજામાં છું. પછી પાછી રાગિની કહેતી હતી શું તું મારી સાથે આવીશ એવું પૂછતી હતી. તો આ જે આપણે વાતચીતની રજૂઆત કરી છે એને આપણે કહેવાય ઇનડાયરેક્ટમાં ચેન્જ કર્યું કહેવાય. શુંમાં ચેન્જ કર્યું કહેવાય? ઇનડાયરેક્ટ. તો ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવા માટે ફેરફાર કરવાના તો 5 ફેરફાર. રિપોર્ટિંગ વર્બ, બીજું આવે સંયોજક, ત્રીજું આવે સર્વનામ, સર્વનામ બાદ ચોથું આવે છે કાળ પરિવર્તન, અને કાળ પરિવર્તન થઈ જાય ત્યારબાદ છેલ્લે આવે છે નિશ્ચિત શબ્દ. આટલા ફેરફાર આપણે કરવાના છે. રિપોર્ટિંગ વર્બ, સંયોજક, સર્વનામ, કાળ પરિવર્તન અને નિશ્ચિત શબ્દ. આ જે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક છે ને વાક્ય પ્રમાણે, જો વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ, સંયોજક ધેટ. યાદ રાખજો, વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ, સંયોજક ધેટ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો
તો રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ, સંયોજક ઇફ અથવા વેધર, અને જો યસ નો હોય તો તમે ઇફ મૂકો છો. WH ક્વેશ્ચન હશે તો સંયોજક તરીકે WH શબ્દ પોતે. ત્યારબાદ ઉદ્ગાર વાક્ય છે તો તમારે રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ્ડ અથવા તો એક્સક્લેમ્ડ વિથ કરીને ભાવ દર્શાવતો શબ્દ અને સંયોજક તરીકે ધેટ. જ્યારે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવ પ્રમાણે રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, ઓર્ડર, થ્રેટન્ડ, વોર્ન એવા ઘણા બધા શબ્દો આવે છે. અને સંયોજક તરીકે હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. આ ફેરફાર છે. સર્વનામનો ફેરફાર. સર્વનામમાં 3 પુરુષ આવે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે, ત્રીજા પુરુષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. ત્યારબાદ આવે કાળ પરિવર્તન. તો કાળ પરિવર્તનમાં તમારે કોઈ પણ કાળ હોય એને આપણે ભૂતકાળ તરફ લઈ જઈએ છીએ. કેમ ભૂતકાળ તરફ? કારણ કે આ વાતચીત જૂની થઈ ગઈ છે મિત્રો. જૂની થઈ ગઈ એટલે કયા કાળમાં? ભૂતકાળમાં. ભૂતળા કાળમાં તમારે લઈ જવાની છે. એમિઝાર હોય તો વોઝ વેર, ડુડઝ હોય તો ડીડ, હેવેઝ હોય તો હેડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇડ, શેલ હોય તો વુડ. આપણે એ કાળ પરિવર્તન કરવાનો છે. ત્યારબાદ આવે છે નિશ્ચિત શબ્દો. નિશ્ચિત શબ્દોમાં કમનું ગો, હિયરનું ધેયર, ધીસનું ધીસ, ધેટનું ધોઝ. પછી તમને એમ કીધું હોય ટુડે તો ધેટ ડે, યસ્ટરડે તો લાસ્ટ ડે, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે. તો આવી રીતે તમારે નિશ્ચિત શબ્દનો ફેરફાર પણ યાદ રાખવાનો છે મિત્રો. આ બધા ફેરફાર છે એ આપણે યાદ રાખવાના છે. એ આપણને ખબર ક્યારે પડે? આપણે આગળના જે વિડીયો જોયા છે એને રિવાઇઝ કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો? હવે જો અહીં એક્સરસાઇઝ છે, આપણને ડાયલોગ આપેલો છે, ડાયલોગને આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાનો છે. સૌ પ્રથમ બોલનાર કોણ છે? રાગિની. સાંભળનાર અલ્પા. પછી પાછું ત્રીજું વાક્ય કોણ બોલશે? રાગિની. પહેલું રાગિની કોને કહે છે? અલ્પાને. બીજું અલ્પા કોને કહે છે? રાગિનીને. ત્રીજું રાગિની કોને કહે છે? અલ્પાને. હવે પહેલું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં તમારે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ અને સંયોજક મૂકવાનું છે. સંયોજક મૂકવાનું છે. તો જો યસ નો ક્વેશ્ચન હોય તો સંયોજક આવે ઇફ, અને WH ક્વેશ્ચન હોય તો WH શબ્દ પોતે. આ શું આવશે? સંયોજક. થઈ ગયું? આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણે જોઈએ આનું એક્ઝામ્પલ છે, એનું આપણે આન્સર આપવાનો છે. કોણ બોલે છે? રાગિની. તો અહીંયા લખો રાગિની. પ્રશ્ન વાક્ય કર્યું છે એટલે શું લખીશું? આસ્ક્ડ. કોને કહે છે? અલ્પાને. હવે મિત્રો અહીંયા ધ્યાન આપવાનું. પેલું વાક્ય આવે એમાં હંમેશા બંને નામ આવશે, બોલનારનું અને સાંભળનાર. બંને વ્યક્તિના નામ લખવા જરૂરિયાત છે. પહેલા વાક્યમાં બંને નામ, પછી બીજા વાક્યમાં બોલનારનું નામ લખો તોય ચાલે, પછી બોલનારનું નામ અને સાંભળનારનું સર્વનામ લખો તો પણ ચાલે, અથવા તો બંનેના સર્વનામ લખો તો પણ ચાલે. પરંતુ પ્રથમ વાક્યમાં હંમેશા બંને વ્યક્તિના નામ આવવા જોઈએ. આપણે સરળતા ખાતર બધા વાક્યમાં બંને વ્યક્તિના નામ જ લખીએ છીએ. બાકી તમે તમારી સરળતા ખાતર તમને જે યાદ રહે એ પ્રમાણે તમે લખી શકો છો. તો અહીંયા શું લખ્યું? રાગિની. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક્ડ અલ્પા. સંયોજક મૂકવાનું. કેવું છે? WH છે. WH હોય તો WH શબ્દ પોતે શું બને છે? સંયોજક. તો અહીંયા WH શબ્દ હાવ એ શું બની જશે? સંયોજક. RU છે એનું વિધાન વાક્ય શું થાય? યુ આર. હવે અહીંયા સર્વનામ ફેરફાર થાય છે મિત્રો. યુ. કયો પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? અલ્પા. અલ્પા છે. અહીંયા જો મિત્રો, સાંભળનાર કોણ છે? અલ્પા છે. તો સાંભળનાર અલ્પા છે તો એના પ્રમાણે ફેરફાર કરવાનો. અલ્પા છોકરી, તો છોકરી માટે શું વપરાય? શી.
ત્યારબાદ એમિઝાર કાળ પરિવર્તન છે. કાળ પરિવર્તન શેમાં ફેરવવાનું? ભૂતકાળમાં ફેરવવાનું છે. ભૂતળા કાળમાં લઈ જવાનું છે તો ભૂતળા કાળના ટુ બી ના રૂપ આવે છે વોઝ વર. તો અહીંયા શી છે તો શી ની સાથે શું આવે? વોઝ. તમારું વાક્ય પૂરું થઈ ગયું ભાઈ, બાકી કઈ રહેતું જ નથી. વાક્ય પૂરું એટલે ફૂલ સ્ટોપ. ત્યાંથી ફરી બીજું વાક્યની શરૂઆત થશે. બીજું વાક્ય તમારે નીચેની લાઈનમાં લખવાનું થતું નથી. હવે બીજું વાક્ય કોણ બોલે છે? અલ્પા. અલ્પા જવાબ આપે છે. હાવ આર યુ પૂછ્યું તો તમે કેમ છો? હું તો બહુ મજામાં છું, મારે તો જલસા છે ભાઈ. આ અલ્પા છે એ બીજું વાક્ય બોલે છે. એ બીજું વાક્ય બોલે છે, જવાબ આપે છે. તો લખીએ આપણે અલ્પા. હવે જવાબ આપે છે તો શું લખાય? રિપ્લાઇડ લખાય. તો અહીંયા શું લખીએ? અલ્પા રિપ્લાઇડ. હવે કોને રિપ્લાય કરે છે? રાગિનીને. અહીંયા રાગિની નામ લખો તોય ચાલે, હર એનું સર્વનામનો યુઝ કરો તો પણ ચાલે, અથવા નથી લખવું તો ડાયરેક્ટ સંયોજક મૂકી દેવા. અહીંયા આપણે લખીએ છીએ તો શું લખીશું? રાગિની. સંયોજક શું આવશે? ધેટ. આવી ગયું. ત્યારબાદ આઈ એમ ફાઇન કીધું. આઈ છે કોના માટે સર્વનામ વપરાયો છે? એ આઈ પ્રથમ પુરુષ બોલનાર માટે વપરાયો. બોલનાર કોણ છે? અલ્પા. અલ્પા માટે વપરાયો. અલ્પા છોકરી, આપણે એના માટે શું વાપરીએ? શી. છોકરો હોય તો હી. ત્યારબાદ એમિઝાર. એમિઝાર નું શું થાય? વોઝવર થાય. આપણે બોલ્યા જ છીએ અહીંયા, ધ્યાન રાખ્યું તું? ખબર જ હોય. તો અહીંયા શી છે તેની સાથે શું આવે? વોઝ. શી વોઝ ફાઇન નું ફાઇન. શી વોઝ ફાઇન. અહીંયા બીજું વાક્ય પૂરું થયું એટલે ફૂલ સ્ટોપ. ત્યારબાદ ત્રીજા વાક્યની શરૂઆત થશે. તો રાગિની બોલે છે તો આપણે શું લખીશું? રાગિની. હવે આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનો વાક્ય પ્રમાણે. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે? રિપોર્ટિંગ વર્બ આસ્કડ. તો અહીંયા આપણે શું લખીશું? રાગિની આસ્કડ. કોને પૂછે છે? અલ્પાને પૂછે છે. રાગિની આસ્કડ અલ્પા. હવે આવે સંયોજક. પ્રશ્ન વાક્ય યસ નો હોય તો ઇફ, WH હોય તો WH શબ્દ પોતે. અહીંયા કયું છે? વિલ યુ. આમાં WH ક્યાંય છે જ નહીં તો યસ નો થયું. યસ નો હોય તો શું આવે છે? ઇફ. તો અહીંયા મૂકી દો આપણે ઇફ. ત્યારબાદ આ પ્રશ્ન વાક્ય છે એનું વિધાન કરવાનું. વિલ યુ કમ વિથ મી છે તો એની જગ્યાએ શું થશે? યુ વિલ કમ વિથ મી. You will come with me. You છે સર્વનામ. સર્વનામ કયા પુરુષનું? બીજા પુરુષનું. બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર અલ્પા. તો અલ્પા છોકરી છે તો માટે શું આવશે? શી. ત્યારબાદ વિલ છે તો એનું શું થાય? વુડ થાય. શેલ વિલ નું વુડ. તો અહીંયા શી વુડ. ત્યારબાદ કમ નું કમ. વિથ નું વિથ. મી છે ફરી પાછું સર્વનામ આવ્યું. મી છે અહીંયા પ્રશ્ન વાક્ય આવશે નહીં. મી છે. મી એટલે સર્વનામ છે. સર્વનામ કયા પુરુષનું? પ્રથમ પુરુષનું. પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે. તો આ વાક્ય કોણ બોલે છે? રાગિની. રાગિની છોકરી છે તેના માટે સર્વનામ વાપરવાનું છે. તો મી છે એની જગ્યાએ છોકરી માટે શું વપરાય? હર. તો વિથ હર. મી હતું એ સર્વનામ છે. એ સર્વનામ આપણે મી પ્રથમ પુરુષ હતો એનો આપણે ફેરફાર બોલનાર પ્રમાણે કરવાનો છે. તો બોલનાર વ્યક્તિ કોણ છે? રાગિની છે. રાગિની છોકરી. તો છોકરી માટે મી કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિમાં શું આવે છે? હર આવે છે. આ થઈ જાય ત્યારબાદ તમારે શું મૂકવાનું છે? ફૂલ સ્ટોપ મૂકી દેવાનું છે. અહીંયા તમારો આખો ડાયલોગ છે એ આખો ડાયલોગ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ થઈ ગયો છે. આપણે જોયું અહીંયા 3 વાક્ય આપ્યા છે. 3 વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવા અને કયા સ્વરૂપે લખેલા છે? પેરેગ્રાફ સ્વરૂપે. વાર્તા લખીએ છે ને, વાર્તા લખેલી છે. આપણે ખબર પડી ગઈ છે. એ જ હવે જોઈએ છે આપણે નેક્સ્ટ. આ ઉદાહરણ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા જોઈએ મિત્રો. કેતન, શ્યામ અને કેતન. કેતન અને શ્યામ વચ્ચે વાતચીત થઈ છે. પહેલું વાક્ય કેતન બોલે છે, શ્યામ સાંભળે છે. બીજું વાક્ય શ્યામ બોલે છે, કેતન સાંભળે છે. ત્રીજું વાક્ય કેતન બોલે છે, શ્યામ સાંભળે છે. હવે વાક્યો છે. વાક્યોમાં આપણે 5 પ્રકારના ફેરફાર. કયા કયા ફેરફાર? રિપોર્ટિંગ વર્બ. બીજું આવે છે સંયોજક. ત્રીજું આવે છે સર્વનામ.
ચોથું આવે છે કાળ પરિવર્તન અને પાંચમું આવે છે નિશ્ચિત શબ્દ. આટલા ફેરફાર છે ભાઈ, 5 ફેરફાર. ઓ ભાઈ, પહેલેથી જ એટલા જ આયલા આવે છે. બીજા કઈ ફેરફાર વધારે કરવાના થતા જ નથી. આ 5 ફેરફાર છે, 5 ફેરફાર આપણે કરવાના, પણ કઈ રીતે કરવાના એ આપણે આ એક્ઝામ્પલમાં જોવાનું છે. હવે આ 5 ફેરફાર છે, એ 5 ફેરફાર કઈ રીતે કરવાના છે એ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ છે કેતન બોલે છે, અને કોણ સાંભળે છે? શ્યામ સાંભળે છે. કેતન બોલે છે, શ્યામ સાંભળે છે. તો આપણે કેતન લખશું. પહેલા તો બોલનાર વ્યક્તિનું નામ કેતન. હવે કેતન બોલે છે, કેવું વાક્ય બોલે છે? પ્રશ્નાર્થ વાક્ય બોલે છે. આપણે આગળ લખ્યું હતું, પ્રશ્નાર્થ વાક્ય હોય તો એના માટે રિપોર્ટિંગ વર્બ આવે છે આસ્કડ. શું આવે છે? આસ્કડ. સંયોજક મૂકવાનું તો સંયોજક 2 પ્રકારે. જો યસ નો ક્વેશ્ચન હોય તો ઇફ, અને WH ક્વેશ્ચન હોય તો WH શબ્દ પોતે. આ છે આપણે પ્રશ્નાર્થ વાક્યના રિપોર્ટિંગ વર્બ અને સંયોજક. હવે એ જ આપણે અહીંયા લેવાના છે. ખબર પડી? હા, ફાઇન. હવે પ્રશ્ન વાક્ય છે એટલે શું લખીશું? રિપોર્ટિંગ વર્બ આસ્કડ. ત્યારબાદ આવે સાંભળનારનું નામ. સાંભળનાર કોણ છે? શ્યામ. તો અહીંયા આવશે શ્યામ. ત્યારબાદ હવે આપણે સંયોજક મૂકવાનું છે. સંયોજક કયું મૂકીશું? સંયોજક મૂકવાનું છે. સંયોજક કયું મૂકીશું એ જોવાનું. 2 પ્રકારે. યસ નો ક્વેશ્ચન છે તો ઇફ, અને જો WH ક્વેશ્ચન છે તો WH શબ્દ પોતે. હવે અહીંયા જો નક્કી કરો પ્રશ્ન કયું છે. વોટ આર યુ ડુઈંગ? આમાં જો WH શબ્દ દેખાય જ ગયો, સામો જ આવે છે, તો આ WH શબ્દ છે WH ક્વેશ્ચન. તો WH શબ્દ પોતે શું બનશે? સંયોજક બનશે. WH શબ્દ કયો? વોટ. તો વોટ શું બનશે? સંયોજક. તો શું લખાય? વોટ. હવે આર યુ ડુઈંગ છે એનું વિધાન કરો તો શું થાય? યુ આર ડુઈંગ. આ થાય એનું વિધાન. હવે યુ છે બીજો પુરુષ ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર વ્યક્તિ કોણ છે? શ્યામ છે. શ્યામ છોકરો, એના માટે શું લખાય? હી. ત્યારબાદ એમિઝાર છે તેનું વોઝ વેર થાય તો હી વોઝ. ડુઈંગ નું ડુઈંગ. અહીંયા પેલું વાક્ય આપણું કમ્પ્લીટ. પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું થતું નથી, ફૂલ સ્ટોપ મૂકવાનું છે, પૂર્ણ વિરામ મૂકવાનું છે. પ્રશ્નાર્થ ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન આવશે નહીં. યાદ રાખજો, પ્રશ્નાર્થ ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન આવશે નહીં, કારણ કે બધા વાક્ય આપણે વિધાનમાં ફેરવીએ ત્યારબાદ ઇનડાયરેક્ટ કરીએ છીએ. હવે બીજું વાક્ય જોઈએ. શ્યામ, આઈ એમ રીડિંગ અ બુક. હું બુક વાંચી રહ્યો છું. શ્યામે જવાબ આપ્યો, પરફેક્ટ. હું બુક વાંચી રહ્યો છું. શ્યામે જવાબ આપે છે તો શ્યામ. જવાબ આપ્યો એટલે રિપ્લાઇડ આવશે. શું આવશે? રિપ્લાઇડ. શ્યામ રિપ્લાઇડ. કોને રિપ્લાય કરે છે? કેતનને. એટલે રિપ્લાઇડ કેતન. સંયોજક આવે ધેટ. વિધાન વાક્ય છે એટલે રિપ્લાઇડમાં સંયોજક ધેટ. આઈ છે પ્રથમ પુરુષ ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કેતન નહીં, શ્યામ છે. શ્યામ બોલનાર, કેતન સાંભળનાર. શ્યામ છોકરો, તેના માટે સર્વનામ વપરાય હી. ત્યારબાદ એમિઝાર છે તો એનું વોઝ વેર થાય. હી વોઝ રીડિંગ અ બુક. હવે જો અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ છે એમાં આપણે વાતચીત કરી હતી, કઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. આઈએનજી વાળું ક્રિયાપદ હોય એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ત્યારબાદ આપણે ત્રીજું વાક્ય જોઈએ. કેતન, કેન યુ હેલ્પ મી? કયું વાક્ય છે? પ્રશ્ન વાક્ય. આસ્કડ રિપોર્ટિંગ વર્બ સંયોજક ઇફ અથવા તો WH શબ્દ પોતે. કોણ બોલે છે? કેતન બોલે છે. તો કેતન આસ્કડ. હવે જો અહીંયા ફરી વખત પૂછે છે તો આસ્કડ અગેન એમ પણ લખી શકો. આસ્કડ અગેન. કોને પૂછે છે? શ્યામને. તો અહીંયા શું લખ્યું આપણે? શ્યામ. હવે સંયોજક મૂકવાનું. અહીંયા કેન છે, WH ક્યાંય દેખાતો નથી, તો WH નથી તો યસ નો. યસ નો હોય તો ઇફ. તો અહીંયા શું આવશે? ઇફ. ત્યારબાદ કેન યુ છે એનું વિધાન કરો તો શું થાય? યુ કેન હેલ્પ મી. હવે યુ છે બીજો પુરુષ ફેરફાર સાંભળનાર પ્રમાણે. કેતન બોલે છે, શ્યામ સાંભળે છે. શ્યામ છોકરો, તો એના માટે શું આવશે? હી. કેન હોય એનું પાછું શું થાય? કુડ. હી કુડ હેલ્પ
મી પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર કેતન છોકરો, તો એના માટે શું વપરાય? હિમ. તો અહીંયા શું આવશે? હિમ. તો પેરેગ્રાફ શું થાય? કેતન આસ્ક્ડ શ્યામ what he was doing. બીજું વાક્ય શ્યામ જવાબ આપ્યો. શ્યામ રિપ્લાઇડ કેતન that he was reading a book. ત્રીજું વાક્ય કેતન બોલે છે. કેતન આસ્ક્ડ અગેન શ્યામ if he could help him. અહીંયા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની એક્સરસાઇઝ જોઈ, એક્ઝામ્પલ જોયું છે, કમ્પ્લીટ એક્ઝામ્પલ છે, એનું ઇનડાયરેક્ટ થઈ ગયું છે. આ આન્સર આવી રીતે લખવાનો હોય છે. જે ફેરફાર થાય છે એ ફેરફાર લખેલા છે, આ પ્રમાણે ફેરફાર કરતા જવાના. ઓકે મિત્રો, થેન્ક યુ. રીપી ઈ લર્નિંગ અપમાં આપણે આ વિડીયો નિહાળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને નેક્સ્ટ લેક્ચર માટે તમે તૈયાર રહ્યો. ત્યાં સુધી તમે આ યુનિટ છે, આ જે ટોપિક છે એનું તમે રિવિઝન કરતા રહો. બાય બાય ફ્રેન્ડ્સ.